नमो वरन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोके सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमनोमदिं पत्ते वोच्छामि समयपाहु तीन भुवन में सार वितराग विज्ञान धाम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिते આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના હૃદયોદ્ગાર વચનામૃત એનું એક સુંદર સંપાદન છે. એમાં સૌથી પહેલા 5 બોલમાં આપણે જે રેગ્યુલર પાઠ કરીએ છીએ 5 બોલ છે આપણા. નંબર 156 નંબર, અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174, દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181, દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218, જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224, સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. એમાં હવે આપણે રેગ્યુલર જે આપણો સ્વાધ્યાય છે એના બોલ ઉપર આપણે આવીશું ત્યાં આગળ. થ્રી 339 નંબરનો બોલ છે. શું કહે છે જો અહીંયા, શાસ્ત્રમાં બધા પ્રકારની બધા પડખાની વાત ન્યાય તર્ક આદિથી આવે છે. કારણ કે કોઈ જીવ વેદાંતમાંથી આવે, કોઈ ક્યાંકથી આવે, કોઈનો કેવો અભિપ્રાય હોય તો બધા પ્રકારથી ખંડન કરીને યથાર્થ વાત આવવી જોઈએ. શ્રીમદ રાજચંદ્રજીની એક વાત યાદ આવે છે. ગુરુદેવશ્રી ઘણી વાર કહે છે કે આ આત્મા જે છે એના લક્ષણોનો પાર નથી. આત્માના લક્ષણોનો પાર નહીં અને અજ્ઞાની જીવના અપલક્ષણનો પાર નહીં. અપલક્ષણ જે કહેવાય ને આપણે બીજી ભાષામાં, આપણી દેશી ગુજરાતી ભાષામાં, આના અપલક્ષણનો પાર નહીં, અપાર અપલક્ષણ છે. એટલે અપલક્ષણ એટલે ખોટી માન્યતાઓ. કેટલાય પ્રકારના જીવને ભ્રમ છે અંદરમાં, કેટલાય પ્રકારના ખોટા શલ્ય જોવામાં આવે છે. તો એ જે બધા અલગ પ્રકારના જે અંદરમાં શલ્ય હોય એને કાઢવા માટે નહીં કે
વશ હોય ગોરય ગકીને, વચતે નહીં જાત કહીને. કોઈ વિપરીત મિથ્યાત્વ, કોઈને એકાંત, એકાંતમાં પણ કેટલા ભેદ થઈ ગયા. એકાંતમાં કોઈ વસ્તુને સર્વથા નિત્ય માને, કોઈ અનિત્ય જ માને. તો જે નિત્ય માને છે, જીનવાણીમાં બધા અલગ અલગ પડખાથી કેમ સમજાવવું પડે છે? નિત્યને જ માને છે એને સમજાવવું પડે કે ભાઈ આત્મા અનિત્ય પણ છે. અનિત્યને જ માને છે એને સમજાવવું આત્મા નિત્ય પણ છે. કોઈ આત્માને બિલકુલ માનતા જ નથી, નાસ્તિક મત વાળા, એને સમજાવવું પડે ભાઈ આત્મા છે. કોઈ એમ કહે છે કે સર્વથા અદ્વૈત છે, તો કે ના, સર્વથા અદ્વૈત નથી. કથનચિત દ્વૈત અને કથનચિત અદ્વૈત એવી રીતે છે. જે સમય સારમાં એ સિવાય અન્ય પ્રમાણે આમ કહેવાથી આ મતનું નિરાકરણ થયું, આમ કહેવાથી આ મતનું નિરાકરણ થયું, આમ કહેવાથી આ મતનું નિરાકરણ થયું. તો એ બધા અલગ અલગ પ્રકારની ખોટી માન્યતાઓ છે ને, એ બધી માન્યતાઓના કારણે જીવ છે દુખી. કોઈને કોઈ સર્વથા નિત્ય માને એ પણ દુખી, સર્વથા અનિત્ય માને એ પણ દુખી, કોઈ આત્માને માનતો જ નથી એ દુખી, કોઈ એમ કે છેલ્લે તો આ આત્મા પરમાત્મામાં મળી જાય છે અને આ તો આપણે એના અંશ છીએ એવી માન્યતા વાળું પણ જે દુખી છે. કોઈ ભગવાનને ઈશ્વરને કરતા માને છે એ પણ દુખી છે. ન્યાય સમજાય છે ને? હા. કોઈ રાગ પર્યાયમાં પણ, વર્તમાનમાં પર્યાયમાં પણ રાગ થતો જ નથી, દ્રવ્યમાં નથી ને પર્યાયમાં નથી, નિશ્ચયાભાસમાં ચડેલો છે એને પણ, એ પણ દુખી છે. કોઈ વ્યવહારાભાસમાં ચડેલો છે, વ્યવહારને ધર્મ માનીને બેઠો છે, એ પણ દુખી છે. તો જીનવાણીની અંદર આવા અલગ અલગ પ્રકારના કેસ છે. જેમ ડોક્ટર પાસે અલગ અલગ પ્રકારના કેસ આવે ને, ડોક્ટર પાસે એક કેસ નહીં, કેટલા ડિફરન્ટ પ્રકારના બધા કેસ આવે, એમ આ જીવ અલગ 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 પ્રકારના માન્યતાઓના કારણે જીવ દુખી થાય. સરવાળે જે કહે છે દુખી, છે દુખી. અને એ કહે છે કે અલગ અલગ પ્રકારની ખોટી માન્યતાઓના કારણે જે જીવ દુખી થઈ રહ્યો છે ને, અને એ બધા એની ખોટી બધી માન્યતાઓ સમજાવવા માટે અલગ અલગ જીનવાણીમાં દવા આપેલી છે. જેમ ડોક્ટર જેને આને રોગ અને ઝાડા થઈ ગયા છે તો ઝાડા બંધ થવાની દવા આપે, જેને કબજિયાતની તકલીફ છે એને પેટ સાફ થાય એની દવા આપે, કોઈને એનીમાં આપે. સમજાય છે કે નહીં? અલગ અલગ પ્રકારની દવા આપશે. એકને માફક આવે, એકને ન આવે તો ભાઈ આ તમારા કામની નથી, તમને આવો રોગ છે. જે લખ્યું ને, શીતની અધિકતા હોય તો ઉષ્ણ ઔષધિ આપશે, ઉષ્ણની અધિકતા હોય તો શીતની ઔષધિ આપશે. ટોડરમાં જે લખ્યું 8મા અધિકારમાં. એટલે જીનવાણીની અંદર કેટલાય પ્રકારની અલગ અલગ પ્રકારની દવાઓ લખેલી છે. આ બધા પ્રિસ્ક્રિપ્શન છે, દવાઓ લખેલી છે. પણ આ બધી દવાઓ શું છે કે રાગ રૂપી રોગને મટાડવાની છે, મિથ્યાત્વને મટાડવાની, કષાયને મટાડવાની દવા છે. કેમ કે જીવ દુખી એનાથી છે. તો છેલ્લે તો દુઃખને મટાડવા માટેની આ વાત છે કે વિતરાગતા કી પોષક. આ વસ્તુ અગત્યની છે, વિતરાગતા કી પોષક. જીનવાણીના કોઈ પણ કથનમાં રાગને પોષવાની વાત નથી હોતી, રાગનું પોષણ નથી હોતું. નિયમસાર પરમાગમમાં 8 નંબરની ગાથા, એની અંદર ત્યાં બહુ સરસ લખ્યું છે, પરમાત્મા વાણી શુદ્ધને પૂરવા પરે નિર્દોષ છે, તે વાણીને આગમ કહ્યું. એ પ્રમાણે લખ્યું છે. ભાખ્યું તેને તત્વાર્થની પ્રમાણે છે. પહેલું શું લખ્યું છે? પરમાત્મા વાણી શુદ્ધને. ઘણી વખત આપણે કહ્યું છે કે નિયમસારની 8 નંબરની ગાથા છે ને, એની જે ટીકા છે ને, એના ઉપર જીનવાણીની સ્તુતિ બનેલી છે આખી. કઈ જીનવાણી સ્તુતિ છે ને ખ્યાલ? શાંતિ સુધા બરસાએ જીનવાણી. અને આ જીનવાણી છે ને શાંતિ સુધા બરસાવે છે, કશાય નહીં. હા, શાંતિ સુધા બરસાએ જીનવાણી, વસ્તુ સ્વરૂપ બતાએ જીનવાણી. એમાં એક લાઈન આગળ આવે છે, પાપ ક્રિયા સે શૂન્ય શુદ્ધ હૈ. પાપ ક્રિયા સે શૂન્ય શુદ્ધ હૈ. જીનવાણી શુદ્ધ છે એ જેનાથી જીવનો સંસાર વધે,
પાપના પરિણામ થાય, સંસારમાં રખડવું થાય, એવા કથન જીનવાણીમાં નહીં જોવામાં આવે. ટોડરમલજી સાહેબે આથી મોક્ષમાં પ્રકાશ ગ્રંથનો સ્વાધ્યાય પણ શરૂ થયો ને, એમાં કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે, પ્રથમ અધિકારમાં આવ્યું છે. જેની અંદર રાગ દ્વેષનું પોષણ હોય, શૃંગારનું પોષણ હોય, યુદ્ધનું પોષણ હોય, એવા શાસ્ત્ર જે છે ને, એ તો જીવને સંસાર વધારવામાં નિમિત્ત કારણ છે. એટલે બહુ જ છે તો ખૂબ આની અંદર ઘણા ગંભીર ભાવ ભરેલા છે. એક આવે છે ને, પરમ ઉપકારી જીનવાણી મેં જ્ઞાયક હું बतायो है, हुआ निर्भार अंतर में परम आनंद छायो है. कितनी सरस છે આખી સ્તુતિ. हुआ निर्भार अंतर में, અને મેં જ્ઞાયક હું બતાવે. સરવાળે આખી જીનવાણીનું પ્રયોજન વિતરાગતા કી પોષક, બરાબર સમજ. વિતરાગતા કી પોષક, વિતરાગતા એ પર્યાય છે. વિતરાગતા એ પર્યાય છે. અને વિતરાગતાનો જન્મ પર્યાયમાં કેવી રીતે થાય? તો કે અંદરમાં સ્વભાવના દર્શન કરવાના ફલમાં. આ છે, આ બોલનો ભાવ આ છે. એટલે જે પહેલી વાત કે જીવના અપલક્ષણ અલગ અલગ છે, માન્યતાઓ એની અલગ અલગ પ્રકારની છે. એટલે શાસ્ત્રમાં અલગ અલગ પડખાથી, પડખા એટલે સમજાય ને શ્રીમંત, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ એટલે અલગ અલગ પડખાથી કથન આવે, ખંડન મંડનની વાત આવે કે અન્ય મતનું આવી પ્રકારે કહીને ખંડન કરવામાં આવે. કથા લખી છે આક્ષેપિણી, વિક્ષેપિણી, સંવેદિની, નિર્વેદિની, એવા પ્રકારની વાત આવે છે. ભગવતી આરાધનામાં લખ્યું પણ છે. એ સિવાય અન્યત્ર પણ આવે છે. 4 પ્રકારની કથા આવે. તો અહીંયા કહે સાંભળો, 339 339 વાંચીએ છે ને. શાસ્ત્રમાં બધા પ્રકારની, બધા પડખાની વાત સમજે ને. મેડિકલ સ્ટોરમાં બધી દવાઓ હોય, પણ આપણા કામની કઈ છે નક્કી કરવાનું છે. એમ શાસ્ત્રમાં બધા પ્રકારની, બધા પડખાની વાત ન્યાય, તર્ક આદિથી આવે. કેમ? કારણ કે કોઈ જે વેદાંતમાંથી આવે, કોઈ ક્યાંકથી આવે, કોઈનો કેવો અભિપ્રાય હોય, તો બધા પ્રકારથી ખંડન કરીને યથાર્થ વાત આવવી જોઈએ. મને રિયલ વાત શું છે, રિયલ ટ્રુથ શું છે, આવવું જોઈએ. બાકી કોઈ કે આય સાચું ને આય સાચું, આય સાચું ને આય સાચું, એવું ન હોય. જે સાચું હોય એ જ સાચું આવવું જોઈએ. બરાબર છે કે નહીં? બાકી એવી રીતે ધર્મનું જે સ્વરૂપ છે એની અંદર કોઈ સમન્વયનો પ્રસંગ હોતો નથી. એ પણ ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર આઈ થિંક 5મા કે 6ઠા અધિકારની, લગભગ 6ઠા અધિકારની અંદર એની સ્પષ્ટતા પણ કરી છે. કદાચ 5મા અધિકારમાં પણ હોય. એ પણ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં લગભગ અત્યારે છે કે નહીં, બધા શરૂઆતમાં પ્રસ્થાન વગેરેમાં એ વાતને કોટ પણ કરેલી છે. હવે આગળ 340 340 શું કહે છે જુઓ. વાત એ જ છે, ચાલી રહી છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. બસ વાત તો આ છે. મૂળ તો શું છે? પેલામાં નાસ્તિથી રાગનો ત્યાગ કહો. અહીંયા કહે છે બધા શાસ્ત્રોમાં મૂળ તો જે છે આત્માનો અનુભવ કરવાની વાત છે. જેમ બિઝનેસમાં મૂળ તો પ્રોફિટ છે. જેમ સ્કૂલમાં ભણવા માટે છોકરો જાય ને, તો મૂળ તો શું છે? મૂળ શું છે કે ભણવા માટે જાય છે તો એ બરાબર સ્ટડી કરવો જોઈએ. બધા દ્રષ્ટાંત જે આવે છે એ પ્રમાણે સમજવા. બરાબર ધ્યાન આપીને સ્ટડી કરવું જોઈએ, ભણવું જોઈએ, એની પોઝિશન સારી આવવી જોઈએ. હવે એ કહે છે કે એના પછી સમજો કે ભાઈ એના માટે સવારે એને ટિફિન, નાસ્તો, આ તે, એની ફીસ ભરવી, એને લેવા માટે જવું, મૂકવા માટે જવું, એને તૈયાર કરવો, એને ભણવા માટેની એની બુક્સ ને આ તે બીજું બધું એને જે તૈયાર કરી, એના જે સપોર્ટિંગ જે હોય બધું, બરાબર છે, એ બધી એને આપણે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીએ. એને શું કહેવાય, એને પોતાનું કામ કરવા માટે સારા પ્રકારના બધા સાધનો જોઈએ, એ બધી વસ્તુ લઈ આપીએ આપણે.
હવે તો અત્યારના જમાનામાં તો ઘણું આગળ નીકળી ગયું છે. પહેલા તો ખબર છે કે ભાઈ આપણે કંપાસ જોઈએ, તેની અંદર પેન્સિલ એક સારી જોઈએ, એક લાલ કલરની પેન, એક લીલા કલરની પેન, એક વાદળી કલરની પેન, પછી આવું એક યંત્ર, કંપાસ, બધું નથી. પેલું પરીક્ષા વખતે આપણે બધું કેટલી બધી પ્રિપેર્ડ કરી કે આટલી વસ્તુ આવી ગઈ, પછી પેલું પેડ હોય. તો એ કહે છે કે એના મમ્મી પાપા વગેરે જે છે ને એ આ બધું તૈયાર કરી આપે, એને મૂકી આવે, લઈ આવે, એ બધું કરે. પણ મૂળ તો શું છે એ બધું શું કરે, પણ સરવાળે ભણવાનું એ મૂળ પ્રયોજન તો એ છે. હવે ભણે જ નહીં તો શું કરવાનું, એ બધું કરે પણ ભણે નહીં તો શું કરવાનું. હવે એ તો વસ્તુ આખી સાઈડમાં રહી ગઈ. તો પછી ફેલ થતો કે અમે આખું વર્ષ એના માટે કાઢ્યું, આખું વર્ષ અમે એના માટે કાઢ્યું, પણ છોકરો નપાસ થયો. શું કરે, અમે આ વર્ષે શિબિરમાં ના ગયા, અને પ્રતિષ્ઠામાં ના ગયા, અને યાત્રામાં આખું વર્ષ એ 12th હતો એના માટે બધું અમે કર્યું, પણ એને ભોપાળું વાળ્યું, કશું કર્યું જ નહીં. એવું કહે છે ને જગતની અંદર, એને કશું કર્યું જ નહીં. આ બધું કર્યું છે એના માટે, કઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નથી કેવું, પણ મૂળ પ્રયોજન જે છે વાત આખી વસ્તુ સાઈડમાં રહી ગઈ ત્યાં આગળ. અહીંયા એ કહે છે. આવું અમારે તો હતી ને એ પ્રમાણે લાઈન, એટલે જોવામાં આવે કેટલાય બહાર ગામથી આવે અને પ્રાંતિજમાં જોબ હતી તો પછી અમુક ટાઈમ સુધી ક્લાસમાં છોકરાઓ દેખાય નહીં તો મેસેજ મોકલીએ ઘરે આવતી, તો પછી કે ઘરેથી તો નીકળી જાય છે, બધું ટિફિન બિફિન લઈને મેં આપીએ છીએ. તો શું થાય કે છોકરાઓ આવે, પ્રાંતિજ સુધી આવે, અને હરી ફરીને બધા ખોટે રસ્તે અમુક કોઈ ક્યારેક કેસ એવા બની જાય ને, કોઈ એકાદ બે તો કેસ બની જાય, તો કે તો ત્યાં ખાઈ પીને હરી ફરીને પાછા જતા રહે. હવે સમજો કે એને પછી આવે સમજાવવું પડે કે ભાઈ તમારા કેવી રીતે તમારા પેરેન્ટ્સ કેવી રીતે ફી ભરે છે, તું સમજ, આમ તેમ, બરાબર છે કે હવે બધું કરે પણ મૂળ પ્રયોજન ભૂલી જાય. બસ અહીંયા એ જ કેવું છે. બધા શાસ્ત્રોમાં તો આમ પ્રથમાન યુગમાં આમ કહ્યું છે, ને કરણાન યુગમાં આમ કહ્યું છે, ચરણાન યુગમાં આમ કહ્યું છે, દ્રવ્યાન યુગમાં આમ કહ્યું છે, અહીંયા આ ગાથામાં આમ છે, ને આમાં આમ છે, ને આ શ્લોકમાં આમ છે. આ બધામાં આફ્ટર ઓલ નિચોડ કહ્યું હતું ને, યહ નિચોડયા ગ્રંથ કો યહ પરમ રસ પોખ તજે શુદ્ધ નય બંધ હૈ ગહે શુદ્ધ નય મોખ. બનારસીદાસજી કહ્યું ત્યાં સમયસર નાટકમાં, યહ નિચોડ સમજી ગયા ને, બધા શાસ્ત્રોનો સાર મૂળ. યહ નિચોડયા ગ્રંથ કો, શાસ્ત્રોનો સાર શું છે? યહ પરમ રસ પોખ તજે શુદ્ધ નય બંધ હૈ. બીજા શબ્દો, આત્માનો જીવ અનુભવ નથી કરતો તો કર્મોથી બંધાય છે, અને આત્માનો અનુભવ કરે છે તો કર્મોથી મુકાય છે. તો સરવાળે તો આત્માનો અનુભવ કરવાની વાત છે. બાકી તો જે કહ્યું ને 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન ના થયું આ જીવને પૂર્વે, અભવ્ય જીવને પણ થાય છે. શાસ્ત્રમાં પાઠ છે ને 11 અંગ અને 9 પૂર્વ, એટલે કોઈ વખતે વિસ્તારથી આપણે ચર્ચા કરીશું 11 અંગ 9 પૂર્વ કોને કહેવાય. શાસ્ત્રનું જ્ઞાન એ કઈ શાસ્ત્ર વાંચીને પરીક્ષા આપીને ના થાય તૈયાર. 11 અંગ 9 પૂર્વ ચલો સમયસર આખું તૈયાર કરી દે પ્રવચન સાથે, એવી રીતે ન હોય. એ તો સહેજ કષાયની મંદતામાં જીવોને એવો જ્ઞાનનો ઉઘાડ જોવામાં આવે છે. અને લખ્યું ત્યાં ટોડરમાં જે કોટેશન પણ આપી પ્રવચન સારનું, એ આ શાસ્ત્ર ભણીએ સમયસર નિયમસર બધું ભણ્યું છે, અને એમ પણ કહે છે કે આ બધાનો હું જાણનાર દેખનાર છું, કરનાર નથી. હું જાણનાર છું, કરનાર નથી. આ બધાનો હું જાણનાર દેખનાર, એમ પણ એને આવડે છે. પણ પરદ્રવ્યથી ભિન્ન પોતાને કેવળ ચૈતન્ય માત્ર અનુભવતો નથી. પરદ્રવ્યથી ભિન્ન પોતાને ચૈતન્ય માત્ર અનુભવતો નથી. વાત આ છે. જાણનાર છું એમ બોલે, પણ અંદરમાં સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વસંવેદનમાં જે આત્મા પ્રત્યક્ષ થવો જોઈએ ને, અનુભવ પ્રત્યક્ષ, અનુભવમાં વેદન નથી આવતું, તો કહેશે કે બસ વાત પૂરી થઈ ગઈ. ત્યાં આગળ જેમ પેલો છોકરો ભણ્યો નહીં ને ભોપાળું વાળ્યું, એમ કહેશે શાસ્ત્ર ભણીને પણ કડક શબ્દમાં કહે વાળ્યું એને ભોપાળું. મનુષ્ય પર્યા એમને એમ ચાલી ગઈ, આત્માનો અનુભવ તો કર્યો નહીં. અને એક જે કહ્યું ને ચકલાના જીવ ને ચકલી છે, હરણનો જીવ છે, ગાય છે. હવે એને આત્માનો અનુભવ કરી લીધો, બસ હવે એને આવડી ગયું બધું. આપણે કહ્યું હતું ને એટલા માટે 12 અંગનું જ્ઞાન
12 અંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. આત્માનો અનુભૂતિ એ અપૂર્વ લબ્ધિ છે. ગુરુદેવ શ્રી ઘણીવાર પેલા જાપાનના ઇતિહાસજ્ઞને યાદ કરીને ખૂબ ગુરુદેવ કહે છે ને કે જાપાનના જે ઇતિહાસજ્ઞ એને એમ કહ્યું કે જૈન શાસ્ત્રોનો સાર શું છે, તો એને એમ કહ્યું કે જૈન શાસ્ત્રોનો સાર અનુભૂતિ શબ્દ એને વાપર્યા. જૈનના જાપાનનો જે ઇતિહાસજ્ઞ હતો એને એમ કહ્યું કે જૈન શાસ્ત્રોનો સાર એક આત્માની અનુભૂતિ છે. પછી એને એમ પણ લખ્યું પણ આ વાણિયા એમના હાથમાં શાસ્ત્ર આવ્યા પણ વાણિયા વ્યવસાયમાં રોકાઈ ગયા, આવું લખ્યું એને. ગુરુદેવ ખૂબ કહે છે વિસ્તારથી, વાણિયા વ્યવસાયમાં રોકાઈ ગયા અને આ જૈન ધર્મમાં આવ્યા અને વ્યવસાયમાં રોકાઈને આત્માની અનુભૂતિ સાથે વસ્તુ બાજુમાં. એક છે આ બીજોનો 340 થયો. વાંચીએ એને. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. મેઇન તો અનુભૂતિ છે. ત્યાર પછી 341 એના પછી જેને અનુભૂતિ થઈ તે જીવ અનુભવના બળથી કઈ વાત સાચી છે અથવા કઈ વાત અનુભવથી મળતી નથી તેથી અસત્ય છે એમ તરત જાણી લેશે. શું કહે છે? તરત જાણી લેશે. એટલે જે હમણાં જ કહ્યું ને, સ્વસંવેદન પ્રમાણ એ સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. સ્વસંવેદન પ્રમાણ દ્રષ્ટાંત સમજીએ આપણે. ગોળ ગળ્યો હોય છે, ગોળ ગળ્યો હોય આપણે કહીએ પણ દ્રષ્ટાંતો. હવે એને ટીચરે ભણાવી ગોળ ગળ્યો હોય છે. હવે એને ગોળ ક્યારે મોઢામાં મૂક્યો નથી, તો બીજા ટીચરે ભણાવ્યું કે ના ગોળ જે છે કડવો હોય છે, તો પાછું એને ગોળ, પેલા ટીચર ખોટા હતા, સાચા છે, ગોળ કડવો હોય છે. પણ હવે એ જે સ્ટુડન્ટ છે એને ગોળ મોઢામાં મૂકીને ગળપણનો સ્વાદ ખ્યાલ, ગોળ ગળ્યો છે. એ એને આ દ્રષ્ટાંત એને સ્વસંવેદનમાં પ્રમાણ કર્યું. બાકી એને ભોગવે નહીં ગોળ નહીં, પણ દ્રષ્ટાંતમાં એને અંદરમાં ફિલિંગ કર્યું ગોળ ગળ્યો છે. પછી હવે એની માન્યતાને કોઈ ટીચર બદલવા માંગે ને તો નહીં બદલી શકે. એ ટીચરને કે તમે રોંગ છો, તમે ખોટા છો સાહેબ, તમે ખોટા છો. ગોળ ગળ્યો જ હોય. કેમ? કેમ કે મેં એનો ટેસ્ટ કર્યો છે, મેં એનો ટેસ્ટ કર્યો છે. એમ આ આત્મામાંથી જ સુખ આવે, આત્મામાંથી જ જ્ઞાન આવે, આત્મામાંથી આનંદ આવે, એમાંથી જ સુખ આવે. શાસ્ત્રમાંથી જ્ઞાન ન આવે, 5 ઇન્દ્રિયના વિષયમાંથી સુખ ન આવે. હવે જેને અંદરમાં આત્માનો અનુભવ થયો અને આત્મામાં આનંદ અને જ્ઞાનનું સુખનું વેદન કર્યું ને, હવે એ અંદરમાં એટલી દ્રઢતા છે, એને અંદરમાં સ્વસંવેદન પ્રમાણે એટલી દ્રઢતા છે કે કોઈ આવીને ગમે તેમ કહે, આડું અવડું કહે કે ના શાસ્ત્રથી જ્ઞાન થાય, ગુરુથી જ્ઞાન થાય, તો કહે છે કે બિલકુલ ખોટી વાત છે. એ નિમિત્ત રૂપે હો વાત અલગ છે. જ્ઞાન તો આત્મામાં થાય ને આત્માથી થાય. આ સામે શાસ્ત્ર છે, શાસ્ત્રમાં જ્ઞાન હોય નહીં, શાસ્ત્રથી જ્ઞાન થાય નહીં. જ્ઞાન આત્મામાં જ હોય ને આત્માથી જ જ્ઞાન થાય. એક હોય 3 કાળમાં પરમાત્મા પણ. આની અંદર ફેરફાર થઈ શકે નહીં. આવી જેને અનુભવ થયો સમ્યક દ્રષ્ટિ જીવની આવી પ્રતીતિ હોય છે. કેમ કે રમણે ને આગમ પ્રમાણ અલગ છે, અનુમાન પ્રમાણ અલગ છે અને સ્વસંવેદન પ્રમાણ અલગ છે. આગમ પ્રમાણ એટલે શું? આગમથી નક્કી કર્યું, શાસ્ત્રથી નક્કી કર્યું, ગુરુ દ્વારા પ્રમાણ કર્યું, પંચ પરમેષ્ટિની સાક્ષીએ પ્રમાણ કર્યું. કે છે કે નહીં, એમ નહીં, આગમથી પ્રમાણ નહીં, પંચ પરમેષ્ટિની સાક્ષીએ પ્રમાણ એમ નહીં. ગુરુદેવ શ્રીના હસ્તાક્ષર છે, સમયસાર ગ્રંથરાજમાં શરૂઆતમાં રેડ કલરનું છે, એમાં લખ્યું કહ્યું આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, માટે તમે અનુભવ કરીને પ્રમાણ કરજો. અમે કહીએ છીએ માટે હા પાડવી એમ નહીં, અનુભવ કરીને પ્રમાણ કરજો. અને 5મી ગાથામાં એ જ વાત આવી ગઈ. આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પર અપર ગુરુનો ઉપદેશ, એ બધા તો નિમિત્ત થઈ ગયા. આગમનું સેવન, યુક્તિનું અવલંબન, ગુરુનો ઉપદેશ એ નિમિત્ત થઈ ગયા.
અને ચોથા નંબરમાં લખ્યું સ્વ સંવેદનનું પ્રમાણ. અને જ્યારે અંદરમાં સ્વાનુભૂત્યા ચકાસતે અંદરમાં પોતે આનંદનું વેદન થયું, ફિલિંગ પ્રત્યક્ષ આનંદ વેદાયો એ જે અંદરમાં જેમ ગોળ વેદાયો ગળપણ એમ આનંદ વેદાયો ને તો પછી શું સાચું છે ને શું ખોટું છે ડિસાઈડ થઈ ગયું. આ રાગ દુઃખદાયક જ હોય. કોઈ કહે કે ના શુભ રાગ તો સુખદાયક છે, ના અસત્ય વાત છે, ખોટી વાત છે. શુભ રાગ પણ દુઃખદાયક જ હોય. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરે કે બિલકુલ ખોટી વાત છે એમ હોય જ નહીં. કોઈ ગમે તેવી ખોટી પ્રરૂપણા પણ કરે તો સમયસર 154 કલશમાં કહ્યું એટલા માટે યત વજ્રે અપી પતત્યામી ભય ચલા ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. એની ઉપર લખ્યું સમ્યક દ્રષ્ટ એવ સાહસમિદમ કર્તુમ ક્ષમંતે પરમ યદ વજ્રે અપી પતત્યમી ભય ચલા ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. એવા નિર્ભય હોય છે સમ્યક દ્રષ્ટિ, નિશંક હોય છે. નિશંક છે, એમને કોઈ જાતિની શંકા નથી હોતી, ડાઉટ નથી હોતો. એ તો પેલી જિનાલયની વંદના કરવા માટે જવાના એ અલગ વસ્તુ છે. આશંકા જેને ગુરુદેવ એને આશંકા કહેવાય. બાકી આ તત્વની સંબંધમાં કોઈ પણ જાતિની એમને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, શુભરાગથી બંધ જ થાય. એ જે બેઝિક જે છે બંધ માર્ગ, મોક્ષ માર્ગ, સાચા દેવ શાસ્ત્ર ગુરુ, એ સંબંધમાં ક્યારે એમને કોઈ જ્ઞાની પુરુષને કન્ફ્યુઝન હોતું નથી. અંદરમાં એને હું જ્ઞાનાનંદનો દરિયો છું, જ્ઞાન અંદરથી આવે, સુખ અંદરથી જ કેવલ જ્ઞાન આવે. આ બધી વસ્તુ એને સ્વ સંવેદનમાં પ્રમાણ કરી છે. એક આગમથી પ્રમાણ કરવું, શાસ્ત્રથી વાંચીને પ્રમાણ કરવું. બીજું અનુમાનથી પ્રમાણ, જ્યાં જ્યાં જ્ઞાન હોય ને ત્યાં ત્યાં આત્મા હોય, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. એ હજુ અનુમાનથી પ્રમાણ કર્યું, એ નહીં. અહીંયા અનુભવથી પ્રમાણ. આ વાત અગત્યની એ છે, અનુભવથી પ્રમાણ. અને કાલે પણ કદાચ કહ્યું હતું ને શ્રીમદજીનું વાક્ય, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નહીં આવે, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ જ્ઞાન. અને અનુભવના તો ખૂબ કલશ ચાલે આપણે સમયસર નાટકમાં. 3 તો મોટી ગાથાઓ ચાલી ને છંદ. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મુખ કો, અનુભવ મુખ સ્વરૂપ, વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ. પછી રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવયા કો નામ. અનુભવ કોને કહેવાય? રસ સ્વાદત સુખ ઉપજે. આ જીવ અજ્ઞાની રસ તો લેશે પણ એને સુખ રસ નથી, એને કસાયેલો રસ લેશે, કસાયોનો રસ લેશે, એટલે કડવો રસ લેશે કસાયો. પણ અહીંયા તો કે અનુભવ કોને કહેવાય? અનુભવ કોને કહેવાય? રસ સ્વાદત સુખ ઉપજે. એ રસાસ્વાદ થતા નિર્વિકલ્પ નિરાકુળ સુખનું વેદન થાય ને, એને અનુભવ કહેવામાં આવે છે. અને આગળ પણ બહુ સરસ છે ને, અનુભવ કી કેલીએ હે કામધેનુ ચિત્રાવેલી, અનુભવ કો સ્વાદ પંચામૃત કો કૌર હે. બહુ સારા છે છંદ, બહુ સરસ છે. આખી સવૈયા છે ને એના. એ કહે છે જો, જેને 341 જેને અનુભૂતિ થઈ તે જીવ અનુભવના બળથી, જો શાસ્ત્ર જ્ઞાનના બળથી નહીં, અનુભવના બળથી કઈ વાત સાચી છે અથવા કઈ વાત અનુભવથી મળતી નથી, તેથી અસત્ય છે એમ તરત જાણી લે છે. એને શાસ્ત્ર ખોલીને કઈ નિર્ણય નથી કરવો પડતો કે શાસ્ત્રમાં શું, ઉભા રહો જરા શાસ્ત્રમાં જોઈને કહું, શાસ્ત્રમાં જોઈને કહું, એવું નથી હોતું. ઉભા રહો હું મારા ગુરુને પૂછી આવું, એવું નથી હોતું. અંદરમાં જ એને જે કહે ને બધા અંદરમાં, જેમ શ્રીમજી કહે ને નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી જાય એવી રીતે અંદર આવા પ્રકારનું ભિન્નતાનું ભાવ ભાષણ જ્ઞાનીઓને બિલકુલ પ્રમાણે યથાર્થ પ્રમાણે જોવામાં આવે છે. એ છે આગળ 342 342 શું કહે છે જો, આ તરફ
એટલે અંદરમાં દ્રષ્ટિ થયા વિના જ્ઞાન યથાર્થ થતું નથી અને દ્રષ્ટિ થતા ઉત્પન્ન થયેલું જ્ઞાન પોતાનો પરમાં કેટલો અટકાવ છે, પોતાની સ્વભાવમાં કેટલી જમાવટ છે, કેટલો રસ છે, તે બધું સહજ જાણી લેશે. એટલો સરસ બોલશે કે તમે આમાં જુઓ તો છડાળા આવી ગઈ, મોક્ષમાં પ્રકાશક પણ આવી ગયું અને ગુરુદેવસિંહના પ્રવચનોના ભાવ પણ ઘણા આવ્યા. શું કહે સાંભળજો જરા. આ તરફ અંદરમાં દ્રષ્ટિ થયા વિના જ્ઞાન યથાર્થ નથી થતું. કેટલી સરસ વાત છે. દ્રષ્ટિ થયા વિના, દ્રષ્ટિ એટલે સમજાય, આ તરફ દ્રષ્ટિ થયા વિના એટલે આ તરફ દ્રષ્ટિ થયા એટલે દ્રવ્ય દ્રષ્ટિ થયા વગર, આ તરફ એટલે દ્રવ્ય દ્રષ્ટિ એટલે ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થયા વગર, એટલે સમ્યક દર્શન થયા વગર. સમ્યક દર્શન થયા વગર ગમે તેટલું જ્ઞાન હોય, ક્ષયોક્ષમ જ્ઞાનનો ગમે તેટલો ઉગાડ હોય, બધાને સરસ રીતે સમજાવતા આવડે, પોતાને બિલકુલ કોઈ પણ એક લાઈન હોય તો ગમે તેટલા 10 આધાર આપે કે અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ કહ્યું, સમજાવે પણ સરસ રીતે. સામેવાળાને કે ને બિલકુલ ગળે ઉતરી જાય કે ના બિલકુલ ક્લિયર છો, તમે સમજાવો છો બહુ સરસ, બહુ સમજ સર. અને તમને બધા રેફરન્સ પણ તમે ઘણા આપો છો, તમારી પાસે ના જ્ઞાનનો ભંડાર છે. આવું બધા જગતમાં કે તમારી પાસે જ્ઞાનનો ઘણો ભંડાર છે, એવું લોકમાં હોય ને, તમને ઘણું યાદ રહે છે. પણ એ કહે છે ગુરુદેવ બાપુ, એ બધું ઉઘાડ જ્ઞાન છે, એ પરલક્ષી જ્ઞાન છે, એ શાસ્ત્ર જ્ઞાન છે, પરસત્તાવલંબી જ્ઞાન છે, એ રખડાઉ જ્ઞાન છે. બીજા શબ્દોમાં કહીએ તો રખડાઉ જ્ઞાન છે. એ તને ક્રમશઃ એની અંદર રસ ચડ્યા છે ને ઉઘાડ જ્ઞાનમાં, ક્રમશઃ કડક શબ્દોમાં કહીએ તો નરક નિબોધમાં એ લઈ જશે. એના રસ ચડ્યા છે, મિથ્યાત્વ છે, એનો રસ ચડ્યો છે, ઉઘાડ જ્ઞાનનો રસ છે. ઉઘાડ જ્ઞાન એ જ્ઞાન જ નથી, એ તો જ્ઞેય છે, પરજ્ઞેય છે. 31મી ગાથા સ્તુતિ વાળી. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને ભાવેન્દ્રિયના વિષય ત્રણે બહાર મૂકીને તો ભાવેન્દ્રિય ઉઘાડ જ્ઞાન. એ તો હવે દુનિયાદારીના ધંધા વ્યાપારના જ્ઞાન તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. એની અંદર જે મારી માસ્ટરી છે, બધા મારી એડવાઇસ લેવા માટે આવે છે. એડવાઇઝરની પણ પાછી પોસ્ટ હોય છે ને, એડવાઇઝર. બધા અમારી એડવાઇસ લેવા આવે, અમારા આટલા ક્લાયન્ટ છે, અમે એમને એડવાઇસ આપીએ છીએ. એની એડવાઇસ ગુરુદેવના શબ્દોમાં કહે, ગુરુદેવ એમ કહ્યું ને, અરે દુનિયાના ડાપણ, એ ડાપણ શું કામના. એમ ગુરુદેવ કહે છે કે ભાઈ, જે હથિયારથી પોતાના ગળા કપાય ને, એ હથિયાર શું કામના. એમ આ દુનિયાના બધા બહારના ડાપણ ને અમને બહુ બધું આવી સમજણ ને અમારું નોલેજ, એ તો બધા ઘોર સંસારમાં ડૂબાડવા વાળા જે એ બધો અભ્યાસ, એ તો અનાર્ય ભણતર છે. એ ડાપણ શું કામના, શું કામના એ ડાપણ. જનરલ નોલેજ એમનું બહુ સારું, જનરલ નોલેજ સારું ને, આત્માનું જ્ઞાન તો નહીં ને કઈ. જનરલ નોલેજ તો આ પર્યાય પૂરી થશે ચાલી જશે. અરે આ પર્યાયમાં બધું ભૂલી જશે. આ પર્યાયની અંદર જ જેમ આંખો વીક પડી જાય છે, આંખ નબળી પડી જાય છે, કાન નબળા પડી જાય છે, એમ આજ ભવની અંદર ઉઘાડ જ્ઞાન નબળું નથી પડી જતું, યાદ નથી રહેતું. આપણી જે મેમરી પાવર છે એ વીક થતો જાય છે. હવે મારા પાપાને, બાપુજીને પહેલા જેવું નથી યાદ રહેતું, એવું કહીએ છે ને. પહેલા એમનું બહુ બ્રેઇન બહુ શાર્પ હતું, હમણાં છેલ્લા 2 વર્ષથી તો બિલકુલ એમની મેમરી પાવર ઘણો ઓછો થઈ ગયો છે. હવે જોઈએ છે ને, ભૂલી જાય આ ભાવની અંદર. અહીંયા એ કહે છે એક જ્ઞાનની કોઈ કિંમત નથી. એટલે કહે છે સમ્યક દર્શન થાય, વાત એ છે અહીંયા ગાડી, સમ્યક દર્શન થાય ને તો કહે છે એ જે જ્ઞાન છે ને એ બધું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન. સમ્યક દર્શન થાય, જેના માટે દોલતરામજી છડાડામાં લખ્યું, सम्यक कारण जान ज्ञान कारज है सोई, युगपत होते हो प्रकाश दीपक ते होई. એની પર લખીને ત્યાં આગળ, બહુ સરસ છે ત્યાં આગળ. सम्यक श्रद्धा धारी पुनि सेवं सम्यक ज्ञान, स्वपर अर्थ बहु धर्म जुत जो प्रगटावन भान.
सम्यक साथे ज्ञान होय पे भिन्न आराधो लक्षण श्रद्धा ज्ञान दूं में भेद अबाधो। પછી લખ્યું सम्यक कारण जान ज्ञान कारज है सोई। सम्यक कारण जान, सम्यक दर्शन कारण, सम्यक कारण जान ज्ञान कारज है सोई। सम्यक ज्ञान कार्य युगपत होते हूँ प्रकाश दीपकते होई। કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે, યુગપત હોતે હું પ્રકાશ દીપકતે હોઈ। હા, દીપક અને પ્રકાશ, દીપક અને પ્રકાશ બોલો। દીપક પ્રગટ્યો, દીપ પ્રાગટ્ય કર્યું અને પ્રકાશ બંને એક સમયમાં છે કે એમાં ટાઈમ ડિફરન્સ છે કે ના, એક જ સમયમાં છે। જે દીપ પ્રાગટ્ય કર્યું એ જ વખતે પ્રકાશ થઈ ગયો, એ જ સેમ ટાઈમ, છતાં પણ બંને વચ્ચે કારણ કાર્ય સંબંધ થાય છે। કારણ કાર્ય સંબંધ કે કારણ કાર્ય સંબંધ શું કહીશું? કારણ કોણ ને કાર્ય કોણ? તો જે દીપ પ્રાગટ્ય, દીપ પ્રગટાવ્યો એ કારણ અને પ્રકાશ ફેલાવ્યો કાર્ય, આવું કહીશું। આવું કહીએ, પ્રકાશ ફેલાવ્યો કારણ અને દીપનું પ્રગટવું એ કાર્ય, એવું નહીં કહીએ આપણે, આમ જ કહીશું દીપ પ્રગટ્યો એ કારણ અને પ્રકાશ ફેલાવ્યો કાર્ય। સમય એક, સમય એક। એમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એક જ સમયમાં, સમ્યક દર્શન ને યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન એક જ સમયમાં, છતાં પણ સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય। અહીંયા એક સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય યુગપત હોત, યુગપત માને એક સમયમાં, યુગપત હોતે હું પ્રકાશ દીપકતે હોય, પ્રકાશ દીપકતે હોય। પ્રકાશ શેનાથી થયો? કે દીપકથી પ્રકાશ થયો। એમ સમ્યક જ્ઞાન શેનાથી થયું? કે સમ્યક દર્શનના કારણે જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય। છે તો ઘણા બધા ન્યાય છે, સાંભળજો જરાક। ટોડરમલજી સાહેબને હવે યાદ કરીએ, છડાળાને યાદ કરીને ટોડરમલજીએ પણ લખ્યું એ હોય તો એ હોય, એ પ્રમાણે વાત પણ કરી સમ્યક જ્ઞાનના પ્રકરણમાં 4થા અધ્યાયમાં। એની એક વાત તમને થોડી કહું, સમજો। એક સિમ્પલ વાત કરી, જ્ઞાન તો જ્ઞાન છે। જ્ઞાન તો શું છે? જ્ઞાન તો જ્ઞાન છે। હવે એ જ્ઞાનની આગળ મિથ્યા જ્ઞાનને સમ્યક જ્ઞાન કેવી રીતે લાગે જરા સમજજો। મિથ્યા જ્ઞાન, આજે ક્ષોભક્ષમ જ્ઞાન છે ને, ઉગાડ જ્ઞાન। સમ્યક દર્શન થયું તો બધું સમ્યક જ્ઞાન, અને સમ્યક દર્શન નથી, મિથ્યા દર્શન છે તો બધું ઉગાડ જ્ઞાન, બધું મિથ્યા જ્ઞાન। જેમ આ બધા શાસ્ત્રનું જ્ઞાન છે ને, આ શાસ્ત્ર જ્ઞાન, સમ્યક દર્શન થાય તો બધું સમ્યક જ્ઞાન, અને જે મિથ્યા દર્શન છે તો આ બધાને આગળ લેબલ લાગે, મિથ્યાનો સિક્કો વાગે। કેવી રીતે જરા સમજાવો કે દૂધ છે, મિલ્ક, દૂધ, 1 લીટર દૂધ છે તપેલીમાં, તો દૂધ છે। હવે એની અંદર સમજો ઝેરના 2 ટીપા પડી જાય, 2 ટીપા ઝેર પડી જાય ને તો એને દૂધ નહીં કહેવાય, એને ઝેર કહેવાશે। અને એ જ દૂધની અંદર સાકર નાખવામાં આવે તો દૂધ ટેસ્ટી મીઠું થઈ જાય છે। હવે દૂધ તો દૂધ છે, પણ એમાં ઝેરના ટીપા પડ્યા ને તો એ ઝેર થઈ ગયું, અને સાકર ગઈ ને તો મીઠું થઈ ગયું। એમ આ જ્ઞાન તો જ્ઞાન છે, ઉઘાડ જ્ઞાન તો જ્ઞાન છે। હવે જો મિથ્યા દર્શન છે, મિથ્યાત્વ, તો આ બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન, સંસારમાં રખડાવું જ્ઞાન। અને જીવ જો સમ્યક દર્શન પ્રગટ કરે છે ને, આ બધું જ્ઞાન સમ્યક જ્ઞાન સંજ્ઞાને પ્રાપ્ત થાય છે, ભાવ નિવૃત્તિનું કારણ બની જાય છે, સમ્યક જ્ઞાન કહેવાય છે। હા, એ કહે છે, સાંભળો જરાક। આ તરફ અંદરમાં દ્રષ્ટિ થયા વિના જ્ઞાન યથાર્થ નથી થતું, એટલે સૌથી પહેલા નંબરમાં સમ્યક દર્શનની વાત છે। અને દ્રષ્ટિ થતા, સમ્યક દર્શન થયું ને, દ્રષ્ટિ થતા ઉત્પન્ન થયેલું જ્ઞાન, હવે સમ્યક જ્ઞાન પોતાનો પરમાં કેટલો અટકાવ છે, પોતાના સ્વભાવમાં કેટલી જમાવટ છે, કેટલો રસ છે, તે બધું સહેજ જાણી લે છે। સહેજ માને હવે સમજો, હવે સમજો રહ્યા, સમ્યક દ્રષ્ટિ જીવ છે, જ્ઞાની ધર્માત્મા। હવે સમજો ભાઈ મુનિરાજ છે તો 7મા ગુણસ્થાનમાં અંદરમાં છે, 7મા ગુણ શુદ્ધોપયોગમાં છે ને, શુદ્ધોપયોગ, ઉપયોગ અંદરમાં છે, ઉપયોગ અંદરમાં છે। એ વખતે પણ સમ્યક દ્રષ્ટિનું સમ્યક જ્ઞાન, એ વખતે સમજો રાગ કેટલો બાકી છે, હજુ અંદરમાં આત્મામાં કેટલી લીનતા છે, અને આત્માનો પૂર્ણ સ્વભાવ કેવો છે, પૂર્ણ સ્વરૂપ કેવું હોય પર્યાયમાં, એ બધું જ એ જ્ઞાન યથાર્થ રૂપમાં જાણે છે, સહજ, એ તરફ લક્ષ્ય નથી કરવું પડતું, ઉપયોગ તો અંદરમાં છે।
છતાં પણ કહે છે અવ્યક્ત રૂપે જ્ઞાન જાણી લેશે શુદ્ધોપયોગના કાળમાં પણ. અને જ્યારે ચોથા પાંચમા ગુણસ્થાનમાં છે ને એ વખતે પણ એ જ્ઞાનીનું જ્ઞાન છે એ કેટલું જ્ઞાન સમજો, કેટલી અંદરમાં લીનતા છે, કેટલો આનંદ આવ્યો છે, કેટલો હજુ પુરુષાર્થ બાકી છે, આત્માનો ત્રિકાળી સ્વભાવ કેવો છે, પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય તો કેવી સ્થિતિ હોય, એ કહે ને સાતે તત્વોનું બરાબર યથાર્થ શ્રદ્ધા ને બરાબર યથાર્થ જ્ઞાન જોવામાં આવે છે જ્ઞાનીને. પૂજ્ય ગુરુદેવ શ્રીના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા, સાંભળજો જરા. બીજનો ચંદ્રમા હોય, બીજનો ચંદ્રમા, ચંદ્રમા ચાંદની હોય ને, બીજનો ચંદ્રમા. હવે બીજનો ચંદ્રમા છે પણ એ આપણે એના પરથી ડિસાઈડ કરીએ છીએ, જજ કરીએ છીએ કે આટલો ચંદ્રમા ખીલ્યો છે તો આટલો હજુ ખીલવાનો બાકી છે. અને પૂનમનો ચંદ્રમાનું આવું સ્વરૂપ હોય, રિયલ ચંદ્રમાનું આવું સ્વરૂપ હોય, આટલો ખીલ્યો છે, આટલો ખીલવાનો બાકી છે, તો એમાંથી એટલું જ્ઞાન થઈ ગયું ને ત્યાં આગળ. બસ એવી જ રીતે અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાનની બીજ પ્રગટી, બીજ સમ્યક જ્ઞાનની બીજ થઈને તો એ કહે છે કે કેટલી અધુરાશ છે, કેટલું જ્ઞાન ખીલ્યું છે અને પૂર્ણ સ્વરૂપ કેવું હોય છે એ જ્ઞાન બરાબર જાણે છે. એટલા માટે તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે, સમ્યક જ્ઞાન કહેવાય છે. જો એ બરાબર ન જાણે તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન ન કહેવાય, મિથ્યા જ્ઞાન કહેવાય. તો સર્વે સાધર્મી જીવો આ પ્રમાણે આ બધા વસ્તુ સ્વરૂપને બરાબર સમજી सम्यक दर्शन पूर्वक यथार्थ ज्ञान प्रकट करे, एवी मंगल कामना। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 339 से लेकर 342 तक के बोलों की बहुत ही सुंदर चर्चा का लाभ लिया, जिसके अंतर्गत हमने ये जाना कि जिनवाणी तो बहुत है और बहुत प्रकार से नए अपेक्षा से, तर्क से, युक्ति से, बहुत सारे अपेक्षाओं से जिनवाणी में जो कथन आते हैं वो हैं, लेकिन हमें उसमें प्रयोजन क्या है, प्रयोजन यदि हम नहीं लक्ष्य में रखते हैं तो जिनवाणी पढ़ने का भी हमारा कोई आधार नहीं होगा। वैसे तो जिनवाणी परम उपकारी कही जाती है, परम उपकारी जिनवाणी परम ज्ञायक दिखाया है, हुआ निर्भर अंतर में सहज आनंद छाया है। जैसे मेडिकल में बहुत सारी दवाइयाँ हैं, लेकिन उसमें दवाइयों में उतनी सारी दवाइयों में हमें कौन सी चाहिए, हमें रोग कौन सा है, वो निर्णय आवश्यक है। ऐसे हमें स्वरूप और प्रयोजन की जो अनुभूतिभूत शास्त्र में जो बात है वो हमें निर्णय करना चाहिए। और स्वानुभूतिया चकास्ते वाली बात आई थी शास्त्रों में, मूल में तो आत्मानुभूति की ही चर्चा आती है और वो ही हमें लक्ष्यगत रखना चाहिए। पंडित जी साहब ने 2 उदाहरण समझ के दिए थे अनुभव से रिलेटेड। अनुभव चिंतामणि रत्न, अनुभव है रसकूप, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप, वस्तु विचार ध्यावते मन पावे विश्राम, रस स्वाद सुख उपजे अनुभव या को नाम। ऐसी बहुत सारी चर्चा जिनवाणी के अंतर्गत आती है, लेकिन हमें उसमें ज्ञान हो जाना एक अलग बात है, लेकिन ज्ञान में ज्ञेय को लक्ष्य नहीं रखना है, हमें ज्ञान में आत्मा की अनुभूति होना चाहिए। इस प्रकार से बहुत ही सुंदर इन बोलों की चर्चा, एक एक बोल बहुत ही अनुभूति में निमग्न वाले बोल हैं, अनुभूति में डूबे हुए बोल हैं और अनुभूति कराने वाले बोल हैं, द्रव्य दृष्टि तक हमें पहुंचाने वाले बोल हैं। ऐसे बोलों की चर्चा हम और आप सभी बहुत ही सुंदर तरीके से लाभ ले रहे हैं इन बोलों के माध्यम से। और जो 5 बोलों की आदरणीय पंडित साहब ने प्रेरणा दी थी, उन 5 बोलों के लिए हमारे पास वीडियो आए हुए हैं, उन वीडियो के लिए मैं आमंत्रित करना चाहूँगा। हमारे अलका बहन अशोक कुमार जी शाह, नवरंगपुरा।
જય જિનેન્દ્ર. અલકા અશોક કુમાર શાહ, નવરંગપુરા, અમદાવાદ. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના 5 બોલ. બોલ નંબર 3. નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે, જે સામાન્ય વિશેષ બંને પડખાને સહજ રીતે જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. બોલ નંબર 7. સિદ્ધ દશાથી પણ સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે. હું એવી અનંત પર્યાયોનો પિંડ છું. બોલ નંબર 11. દ્રવ્યદ્રષ્ટિના હિસાબે શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી. રાગની તો વાત જ શું. બોલ નંબર 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી વધારે પ્રયોજન નથી. બોલ નંબર 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद अलका बहन जी को। और मैं आमंत्रित करना चाहूँगा वाणी जी शाह, वो आएँ अपने 5 बोलों की प्रस्तुति प्रदान करें। વિની નીતિન શાહ, એજ 17, ગુરુકુલ, અમદાવાદ. દ્રવ્ય દ્રષ્ટિના બોલ. નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને પડખાને સહજ જ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. સેકન્ડ, સિદ્ધથી પણ હું અધિક છું, અને કારણ કે સિદ્ધ તો એક સમજણની પર્યાય છે અને હું એક એવી અનંત પર્યાયનો પિંડ છું. થર્ડ, દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે, મારા અસ્તિત્વમાં તે નથી, અને તો રાગની તો વાત જ શું. ફોર્થ, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો જ ઠીક છે, બાકી તો તેનાથી વધારે પ્રયોજન નથી. ફિફ્થ, હું વર્તમાનમાં જ સમજણનો એક પિંડ છું. इस प्रकार से और भी वीडियो मेरे पास उपलब्ध हैं, लेकिन प्रतिदिन एक 2 वीडियो आपके समक्ष रखे जाएंगे। आप सभी से निवेदन है अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। 9 बार नमोकार मंत्र के माध्यम से पंच परमेष्टि भगवान का स्मरण करेंगे। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोयसव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय।
1 तारीख को पुनः आपको 5 बोल दिए गए हैं होमवर्क के रूप में, और वो बोल आपको ग्रुपों में, चेतन धाम के ग्रुपों में भेज दिए गए हैं। और भी आपको यदि लगता है कि मेरे पास नहीं पहुँचे तो आप कॉल करेंगे हमारे और सचिन जी के नंबर पे, तो आपको उपलब्ध हो पाएंगे। शाम को ठीक 7:30 बजे जिनेंद्र भक्ति और वैराग्य पाठ के साथ हम सभी लोग सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।